આ જે પણ મારા જીવનમાં ધર્મ થાય છે ને એની અંદર કોઈ કારણ હોય તો કોણ છે? પરમાત્માનો. હું પ્રવચન સાંભળી શકું છું, મને અનુકૂળતા મળી છે ને એની પાછળ પણ કોણ છે? પ્રભુનો પ્રભાવ છે. તમારી નોકરી જ 7 વાગ્યાની હોત તો તમારી લાખ ઈચ્છા હોય તો પણ તમે સાંભળી શકો ખરા? અને એટલું પણ કહી દઉં કે તમને પાછો અહંકાર આવી ગયો, જો ઓલો સાહેબ સૂતો રહે છે પણ મારો બેટો વ્યાખ્યાનમાં નથી આવતો, અમને કેટલી તકલીફ છે છતાં રસ્તો કાઢીને આવીએ છીએ, આવો જો અહમ આવી ગયો ને, આવતીકાલે તમારી નોકરીના ટાઈમ એવા બદલાઈ જશે ને, એવા બદલાઈ જશે ને, તમારી ઈચ્છા હોય ને તોય તમે નહીં આવી શકો. ઘર બાજુમાં હશે તો પણ તમે દેરાસર નહીં જઈ શકો. તમારા પુરુષાર્થનો પણ અહંકાર નહીં કરો. તમારા જીવનમાં જે પણ ધર્મ થાય છે તમામ ધર્મની ટોપી કોને પહેરાવી દેવાની? પ્રભુ. દેવ એટલે એકલા દેવ નહીં, દેવ ગુરુ બેવ સમજજો. જેમ હોવું મમન તુહ પભાવો દેરાસરમાં બોલો છો ને, એમ પચખાણ આપ્યા પછી એમ કહેવાનું હોવું મમમ તુહ પભાવો ભગવાન ગુરુદેવ તમારા પ્રભાવે મારો અઠ્ઠમ થયો. દેવ ગુરુ ધર્મ પસંદ બોલો છો કે ગુરુના પ્રભાવ, હજી તમે પ્રભુના પ્રભાવને સ્વીકારવા તૈયાર છો? શંખેશ્વરના અધિષ્ઠાયક દેવ જાગતા છે અને તમારા જીવનની અંદર કોઈ ચમત્કાર થાય તો તમે શંખેશ્વરનો પ્રભાવ સ્વીકારવા તૈયાર છો, ગુરુનો પ્રભાવ સ્વીકારો છો? આ કાળમાં એવા ગુરુ ભગવંતો છે જેનો અદ્ભુત પ્રભાવ હોય, અદ્ભુત. નવસારી ચિંતામણીમાં ચોમાસું છે મારા સાહેબ, 4 ઢાણા છે, આ મહાત્મા રોજ આવે છે. એમનાથી સૌથી નાના મારા સાહેબ, શું નામ એમનું? કલ્પભૂષણ. કલ્પભૂષણ વિજય કરીને છે, અત્યારે 99મી ઓળીનું પારણું કર્યું અને ટૂંક સમયમાં 100મી ઓળી ઉપાડવાના છે. આ મહાત્માની વાત કરું, આજથી 12 વર્ષ પહેલા ઈરલામાં હતા, ગચ્છાધિપતિની નિશ્રામાં, અને ફાગણ મહિનાના દિવસો ચાલે. મુંબઈમાં ગરમી ક્યારથી ચાલુ થાય? મને પૂછો, તમને હું પૂછું? હું મુંબઈ વધારે રહ્યો છું, તમારા કરતાં હું વધારે રહ્યો છું. 45 વર્ષમાં 30 વર્ષ મુંબઈ રહ્યો છું, 32 વર્ષ. નવસારીમાં ક્યારથી શરૂ થાય ગરમી? મા મહિને? ઓકે ઓકે. ફાગણ મહિનાના દિવસો, ભયંકર ગરમી, અને એમાં ફાગણ વદની અંદર આ મહાત્મા ગચ્છાધિપતિને વંદન કરીને કહે છે પચખાણ આપો. સાહેબે કીધું શેનું? એકાશનાનું. 8મ છે, આજે એકાશનું ના હોય, ઉપવાસ કરો, આપી દો. આટલા મોટા મહારાજના મોઢામાંથી નીકળ્યા પછી મહાત્માનું વચન ફોક કરાય? લઈ લીધું. બીજા દિવસે ફરી પાછા આવ્યા. શું છે આજે સાહેબ? કાલે એકાશનું કહ્યું હતું ને, આજે શું છે? આજે એકાશનું. એકાશનું શેનું? 8મ પૂરો કરો, ફાગણ બાદ. અને મહાત્માએ ઝીલી લીધું. આ બધાને ના કહેવાય હો. ગઈકાલે 8મ વાળાને કીધું હોત નૌકારસીનું પચખાણ લેવા આવ્યા હોય અને એને કહી દઉં શેનું નૌકારસી, લઈ લો, આટલી સરસ શક્તિ દેખાય, 5 લઈ લો, 28 થઈ જાય. ઓલો નીચે જઈને બધાને શું કહેશે ખબર? કોઈ ઉપર જતા નહીં, બધાને 28 આપી. અને ભૂરાભાઈ ભૂરાટા થઈ જાત. તમારે બધાને 28 કરવા જોઈએ તો પારણા કોના છે? બધાને કહેવાય પણ નહીં ને. ગુરુ યોગ્યતા જોઈને કરે છે.